તમે તમારા ઘરોમાં, ટ્રેનમાં, રેસ્ટોરન્ટમાં વારંવાર વંદા જોયા હશે, જેનું નામ પડતા જ કાં તો બીક લાગે અથવા તો ચીડ ચડે. ત્યારે આજે આપણે જણાવીશું વંદાની કહાણી. વિશ્વમાં કોકરોચ ક્યાંથી આવ્યા, તે એશિયાથી યુરોપમાં કેવી રીતે ફેલાયા. ગુજરાતીમાં જેને વંદો કહીએ છીએ તેને હિન્દીમાં તિલચટ્ટા કહેવામાં આવે છે. વંદો સ્પેનિશ શબ્દ કુકરચા પરથી આવ્યો છે. કુકા એટલે કે નાનો કીડો. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ મુજબ વંદો ભારત અથવા તો મ્યાનમારમાં ઉદ્ભવ્યો છે અને આ પછી તે છેલ્લા 1000 વર્ષમાં પશ્ચિમી દેશોમાં ફેલાયા છે. સ્ટડીમાં સામેલ બેલર કોલેજ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર સ્ટીફન રિચર્ડ્સનું કહેવું છે કે અભ્યાસમાં 17 દેશો અને 6 ખંડોના 280થી વધુ વંદાની પ્રજાતિઓના જીનેટિક્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આનાથી જાણવા મળ્યું છે કે જર્મન વંદો દક્ષિણ પૂર્વ એશિયામાં ઉદ્ભવ્યો હતો. આપણે જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં વંદાની 4000થી પણ વધુ પ્રજાતિ જોવા મળે છે. જર્મન વંદો એ વિશ્વભરમાં જોવા મળતી સૌથી સામાન્ય વંદાની પ્રજાતિ છે. સંશોધકોના મતે જર્મન વંદો લગભગ 2100 વર્ષ પહેલા એટલે કે 2100 વર્ષ પહેલા એશિયન કોકરોચમાંથી વિકસિત થયો હતો અને તેના જનીનો બંગાળની ખાડીમાં જોવા મળતા વંદાની બ્લેટેલા અસહિનાઈ પ્રજાતિ સાથે મેળ ખાય છે. સંશોધકોના મતે લગભગ 1200 વર્ષ પહેલા જર્મન વંદો પશ્ચિમ એશિયા થઈને પશ્ચિમી દેશોમાં પહોંચ્યો હતો. પ્રથમ, ડચ અને બ્રિટિશ વેપાર માર્ગો દ્વારા પશ્ચિમમાં જતા માલ સામાન દ્વારા વંદા ત્યાં પહોંચ્યા હોઈ શકે છે. અને બીજું, પશ્ચિમ એશિયામાંથી સૈનિકો માટે મોકલવામાં આવેલા બ્રેડના કન્સાઇનમેન્ટ દ્વારા વંદા પશ્ચિમી દેશોમાં પહોંચ્યા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે સમયે જર્મન વંદા પશ્ચિમી દેશોમાં પહોંચ્યા તે સમયે સ્ટીમ એન્જિન જેવી વસ્તુઓની શોધ થઈ રહી હતી, જેણે તેમને વધુ ફેલાવવામાં મદદ કરી. જર્મન વંદો પહેલીવાર 17મી સદીમાં યુરોપમાં જોવા મળ્યો હતો અને ત્યારથી એવું માનવામાં આવતું હતું કે તેઓ ફક્ત યુરોપમાં જ ઉદ્ભવ્યા હતા.